તીર્થભૂમિમાં આપણી પાસે ભજન પછી ભોજન હોય તો ભજનમાં વિલંબ થાય નહીં એનું ધ્યાન રાખવું, અને ભોજનમાં વિલંબ થાય એની ચિંતા કરવી નહીં. કારણ કે ઓબ્જેક્ટ બિહાઇન્ડ ધ પ્રોજેક્ટ, આપણો હેતુ અહીંયા આવવાનો સત્સંગ છે, તો એમાં વિલંબ થયું તો એ તો કોઈના રિસેપ્શનમાં 2 કલાક ઊભા રહીએ છીએ લાઈનમાં. સમય સાધી લઈએ તો સમય પર સમય જ કામ આવે છે. સમય શ્રી શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુ, તો સમયને સાધી લઈએ. અને શ્રીમદ આચાર્ય શિરોમણી જગતગુરુ શ્રીમદ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીના હૃદયસ્થ જે શ્રીમદ મહાપ્રભુના ચિંતનમાં જે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીનું સ્વરૂપ છે એનું સમન્વય કરતા તુલસીકૃત રામાયણ, વાલ્મીકીકૃત રામાયણનું સેતુબંધન કરીને અને રામેશ્વરથી લંકા સુધી પહોંચ્યા. પણ આપણે લંકાથી ફરીવાર રામેશ્વર સુધી વિજય યાત્રા ઉપર જઈએ એવી સદભાવના સાથે સત્સંગનો પ્રારંભ કરીએ. લંકા સુધીની યાત્રા નામ મંત્ર દ્વારા સિદ્ધ થઈ, નામ દ્વારા સિદ્ધ થઈ. અને રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ, નામનું સામર્થ્ય અને બલ શું હોઈ શકે જગતમાં? નિર્જીવ પથરાને પણ જે તારી દે એ જીવંત વ્યક્તિ પોતાના જીવનમાં મુખથી વદદભિરેવ સતતમ શ્રી કૃષ્ણ શરણમ મમ જો નિરંતર બોલતો રહે તો એક એક નામ ભગવત પાદારવિંદનું અભિષેક કરે છે. જો આપણે જ્યાં બેસીને સત્સંગ કરી રહ્યા છે એનું નામ અયોધ્યા છે, પણ અયોધ્યામાં આવીને આપણે શું બનવાનું છે? અયોધ્યા. અયોધ્યામાં આવીને સત્સંગ સાંભળીને આપણે શું બનવાનું છે? અયોધ્યા. કરતુમ અકર્તુમ સમર્થ એવા મારું પ્રત્યેક કાર્ય, મારી પ્રત્યેક જીવનની ચેલેન્જ, મારી પ્રત્યેક જીવનના મારા પડકારો મારી શરણાગતિના કારણે મને કાયમ બચાવી લે છે અને મારો વાલ વાંકો થતો નથી. એવી સંપૂર્ણ શરણાગતિ સાથે જ્યારે અયોધ્યા બનીએ, આપણે યુદ્ધ ન કરીએ, કોઈને કોઈ પડકાર ન ઝીલીએ અને કેવલ ભગવત પાદારવિંદના જો ચરણારવિંદ પકડીને બેસીએ તો ભલે બોરે સોહી તિહારે. એ શરણાગતિના કારણે આપણા જીવનમાં નિસ્સાધનતા પ્રગટે. અને જ્યારે વ્યક્તિના ભક્તિની આ સુંદર મધુરાષ્ટક સ્વરૂપ એનામાં સંપૂર્ણ શરણાગતિ પ્રગટે છે, ત્યારે ये मैंने नहीं किया, ये उसने करवाया है. આ મારા કારણે નથી થયું, એમની ઈચ્છાથી થયું છે. ઠાકોરજીએ મને નિમિત્ત બનાવ્યો છે. પ્રભુ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ ભલે છોરું કછોરું થાય પણ તું તો માવતર કે. મારી ભૂલોને ભૂલનારા, તારી કરુણાનો કોઈ. જે કંઈક આપણને યશ અપયશ, સફળતા અસફળતા, સન્માન ટીકા નિંદા આલોચના જે કંઈક મળે એમાં ભગવદ ઈચ્છા જાણીને અને કેવલ પ્રભુના ચરણારવિંદનું દિવ્ય શરણાગત જો ભક્ત સ્વીકાર કરે તો એના જીવનમાં અયોધ્યાપણું પ્રગટ થાય. અયોધ્યાપણું પ્રગટ થવું એ કાયરતા નથી. અયોધ્યાનો ભાવ હૃદયમાં પ્રગટ થાય એનો અર્થ છે સંપૂર્ણ શરણાગતિ. મને મારા ઈષ્ટદેવ ઉપર, મને મારા ગુરુદેવ ઉપર એટલી બધી અતૂટ શ્રદ્ધા, પ્રેમ અને દિવ્ય શરણાગતિ છે કે કોઈ પણ તુફાન, કોઈ પણ પ્રહાર મને મારા પ્રભુના અને ગુરુના ચરણથી જુદું કરી શકતું નથી. આવી અનન્ય શરણાગતિ જ્યારે સિદ્ધ થાય, અનન્ય ચિંતયંતો મામ યે જનાહ પરિઉપાસતે. શ્રીમદ ભગવદ गीता. शरणागति जितनी मजबूत होगी इतना ही भक्त के हृदय में
હું પણ ઓછું થશે, અને જેમ હું પણ ઓછું થશે તો ભક્તિનો જે પરમ શિખર છે દીનતા એ એના હૃદયમાં પ્રગટ થશે. અને એ જો પ્રગટ થઈ જાય તો પછી આપણે અયોધ્યા તો બની ગયા, પણ પછી એક નામ ઓર એનું આગળ આવે છે. દીનતા જો હૃદયમાં પ્રગટ થઈ ગઈ તો અયોધ્યા તો બન્યા આપણે, પણ અયોધ્યાનું એક નામ અવધપુરી પણ છે. પછી આપણે અવધ્ય થઈ જઈએ છે. પછી આપણો સંસારમાં કોઈ પણ વધ કરી શકતું નથી. અયોધ્યા થયા તો આપણે શું પ્રાપ્ત કર્યું? અવધ થઈ, આપણે અવધ્ય થઈ ગયા. આપણી ભક્તિ, આપણી શરણાગતિ, આપણો ઠાકોરજીના ચરણોમાં દીનતા ભર્યું પ્રેમ ભાવ, અનન્ય આશ્રય, આ કોઈ પણ સંસારના તુફાન આપણને અલગ કરી શકતા નથી. કાળ ચાહે છે કે તમે ભક્તિ ન કરો, કાળ ચાહે છે તમે સત્સંગ ન કરો. કલૌ ભક્ત્યાદિ માર્ગાહી દુસ્સાધ્યા ઇતિ મેં મતિહી. શ્રી મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે? કલૌ ભક્ત્યાદિ માર્ગાહી, ભક્તિ માર્ગ આદિ જેટલા પણ જ્ઞાન કર્મના આપણે ચિંતન કર્યું એ બધા માર્ગો શ્રી મહાપ્રભુજી કહે છે દુસ્સાધ્ય છે, કલિકાલમાં સુસાધ્ય નથી. પણ એ દુસ્સાધ્ય હોવા છતાં પણ આપણું મન, આપણી બુદ્ધિ, આપણું ચિત્ત, આપણા વિચાર, આપણા સંસ્કાર આપણને સત્સંગ તરફ, આપણને કીર્તન તરફ, આપણને સેવા તરફ, આપણને ભગવત કથા ગુણાનુવાદ તરફ લઈ જાય. સમજો કે કાળને પણ પડકાર આપી આ દૈવી જીવ એના પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે. કાળ ઈચ્છે છે કે તમે આ બધું ન કરો, અને તમે મનમાં મનોરથ કરો છો કે પ્રભુ ક્યારે મને નિમિત્ત બનાવે, ક્યારે હું કથામાં જાઉં, ક્યારે હું સેવા કરું, ક્યારે કીર્તન કરું, ક્યારે સત્સંગ કરું. જે કાળ ઈચ્છે છે તેનાથી વિપરીત વર્તી રહ્યા છો. એટલે કષ્ટ, કસોટી અને કપરો સમય આ ત્રણેય તમારી પરીક્ષા કરશે. પણ એમાંથી જો પાર થઈ જાઓ તો ये જનાહા પરી ઉપાસતે, તો ભગવાન પોતાની કૃપા વરસાયા વગર રહી શકતા. એ અયોધ્યાપણું આપણું આપણને અવધ્ય બનાવી દે છે. કે રામચંદ્રજી પતંગ ચકાવી રહ્યા હતા અને ઇન્દ્ર પત્નીએ એને પકડી, અને રામચંદ્રજીએ એક ઠુમકો એવો માર્યો કે પાછી એ પતંગ સહિત પોતે પણ નીચે. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી મર્યાદામાં બિરાજે છે, પાછી મોકલી. આપ જ્યારે બોલી રહ્યા હતા, હું મનમાં વિચાર કરી રહ્યો હતો કે જીવન में हमको ये 5 चीज ही तो तंग करती है. पतंग कोई छठी चीज नहीं है जो हमें तंग करती है. ये 5 वस्तु ही तो है जो हमें तंग करती है. पहली वस्तु हम और हमारा स्वयं का अहंकार जो हमें तंग करता है. तने आવું કહી ગયો, તને પાછળ બેસાડ્યું, તું આ હતો, તને આવું ન થયું, તારું નામ ન બોલ્યા, તું આજે રહી ગયો, એવું મનમાં મન બીજું કોઈ કોઈને કહેતું નથી, પોતે જ પોતાને કહીએ છે. सबसे पहला व्यक्ति के जीवन में उसकी मानसिकता को तंग करने वाला कोई तत्व है तो वो है अहंकार. હું કરું એ જ अज्ञानता शकटनो भार जेम. दूसरी बात हमें तंग करती है हमारा स्वयं का अपने प्रति और औरों के प्रति स्वभाव. સેવામાં, કીર્તનમાં, સત્સંગમાં અને કથામાં આપણા જીવનમાં સ્પીડ બ્રેકરનું કોઈ કામ કરતું હોય તો એ આપણું પોતાનું સ્વભાવ. રોજ આપણે જે જગ્યા પર બેસતા હોઈએ 6 દિવસ સુધી, અને 7મા દિવસે કોઈ બીજું આવીને એ જગ્યા પર બેઠું એટલે 3 કલાકની કથા આપણને વિચલિત કરી નાખે. હાલું રોજ આપણે બેઠા ને આજે અયોધ્યામાં આવીને આપણી સાથે આવું થયું. સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. શ્રી મહાપ્રભુજી શું કહે? હું આપને એટલું જ કહું છું કે આ બીજું તમને તંગ કરનારું જે તત્વ છે, ઉસ તત્વ કા નામ હૈ
સ્વભાવ જો આને તમે જીતી જાઓ તો શ્રી મહાપ્રભુજી કહે છે બીજા કોઈથી પરેશાન થવા જેવું નથી. ये हमें तंग करने वाली दूसरी चीज है. આપણને જે ભક્તિ વ્યક્તિ કલિકાલમાં જીવી શકે અને કરી શકે એમાં જે સ્પીડ બ્રેકરનું કામ કરે છે એ ત્રીજી વસ્તુ છે. આ મારું છે અને આ તારું. આ મારું અને તારું આ જે મમત્વ છે એના નિવારણ માટે જ એ માયાજન્ય એનું આને છોડાવવા માટે જ તો આપણે શ્રી મહાપ્રભુજીએ 2 દીક્ષાઓ આપી. આ હું છું તે માટે શરણાગતિ મંત્ર શ્રી કૃષ્ણ અને આ મારું કંઈ જ નથી આ બધું જ તારું છે એ મમત છોડાવવા માટે શ્રી મહાપ્રભુજીએ આત્માનું જ નિવેદન કરાવી દીધું. આત્મનિવેદન. आपे कितनी सुंदर बात करी. ब्रह्म संबंध वो आत्मनिवेदन है. પછી એકવાર તુલસી ચરણોમાં છોડ્યા પછી આ શરીરથી લઈ જીવન અને આયુષ્યથી લઈ આત્મા સુધી કોઈના પણ તારા એકલાનો હક કે અધિકાર રહેતો નથી. આ મમત્વ કેવી રીતે છૂટે? બહુ અઘરી વાત છે. આ સ્વભાવ બદલવો, અહંકાર છોડવું, મમત્વ હટાવી લેવું, આ આટલું જેવું સત્સંગમાં બોલીએ છે એટલું જીવનમાં જીવવું સહજ સરળ નથી. મેવા મળે કે ન મળે મારે સેવા તમારી, પછી ભલે સુર બેસુરું થાય ભલે પણ મારે કવિતા તો તમારી કરવી છે. આ કેટલું સુંદર લાગે. પણ જો મેવા ન મળ્યા અને સેવા કરતા રહ્યા તો સાલું આમ ખબર નહીં સેવામાં આજકાલ મન નથી લાગતું યાર. આજે કથા કલાક મોડી થઈ નહીં યાર. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મનરૂપી મૃગલાને મારો રે મોહમ્મદ શાહ. તમે મનરૂપી મૃગલાને આપણે બધા જ પોતપોતાના વ્યવસાય, ઘર, વિચાર, સ્વભાવ આના માલિક છે. આપણે રાજા છે, મોહમ્મદ શાહ છે. तो ममत्व ये तीसरा तंग करने वाला तत्व है. चौथी वस्तु जे આપણને ભક્તિ કરવામાં સ્પીડ બ્રેકર બને છે એનું નામ છે અજ્ઞાનતા. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ચોથું તત્વ છે કારણ કે વ્યક્તિ જીવનના અંતિમ સમય સુધી જો વિદ્યા પીપાસુ બને, જો વિદ્યાર્થી બની રહે અને ઉંમર, સ્થાન, વ્યક્તિનો વિચાર કર્યા વગર સદગુણ ગ્રહણ કરવા માટે જો લાલાયિત રહે તો એનાથી એનું જે અજ્ઞાન છે એને પોષણ મળતાની સાથે એનું જે વિચાર તત્વ છે એ વિચાર તત્વ એ અમૃત તત્વ બની જાય છે. નહીં, બાબાએ કેટલી સુંદર વાત કરી કે ઝેર બંને પીએ છે. ભગવાન શંકર પણ પીએ છે અને મીરા પણ પીએ છે. પણ બંનેના અસરમાં કેમ ફરક છે? કારણ કે એક દેવોની રક્ષા માટે પી રહ્યા છે અને એક પોતાની ભક્તિને અમર કરવા માટે પી રહી છે. જો મારી શરણાગતિ પ્રબલ હોય, ભક્તન બીચ બેઠ બેઠ લોક લાજ ખોઈ, મેરે તો गिरधर गोपाल दूसरा न कोई, भगत देख हंसी जगत देख रोई, और असुवन जल सींच सींच प्रेम बेल बोई, मेरे तो गिरधर गोपाल. જ્યાં પ્રેમ તત્વ, જ્યાં ભાવ તત્વ, જ્યાં શરણાગતિનું તત્વ અને જ્યાં સર્વસ્વ સમર્પણનું તત્વ, આ 4 તત્વ જ્યારે જ્ઞાનની ઉપર સુશોભિત થઈ જાય છે ત્યારે એ જ્ઞાન મહાત્મ જ્ઞાનમાં રૂપાંતરિત થાય છે. આ સમજવા જેવી વાત છે. જ્ઞાન જો કેવલ હમે શાયદ
मोक्ष प्राप्ति तक ही ले जा सकता है, लेकिन महात्म ज्ञान सुदृढ़ सर्वतोधिक स्नेहो भक्ति रीति प्रोक्त है। श्री महाप्रभु जी, महात्म ज्ञान हमें मोक्ष देने वाले तक पहुंचा देता है। ज्ञान मुक्ति सुधी जाए, मुक्ति મળે કે ન મળે, પણ મારે ભક્તિ તો તમારી કરવી જ છે। એ દૃઢ ભાવ કેવી રીતે દૃઢ થાય? જ્યારે કેવલ જ્ઞાન हमें मोक्ष की यात्रा तक वो स्वाद चखा सकता है, लेकिन मोक्ष को जो देने वाला है, प्रदाता जो है, आपनार सुधी આપણી યાત્રાને પહોંચાડી દે, એનું નામ મહાત્મ જ્ઞાન છે। એટલા માટે શ્રીમદ ભાગવતજીના પ્રારંભમાં આપણે અવતારોની, લીલાનું, ચરિત્રનું, સ્વરૂપનું, ગુણનું ચિંતન કરતા પહેલા આપણે महात्म्य जानी लिए छे कि जिसको हम सुन रहे हैं वो क्या है, वो कौन है, साक्षात वांगमय मूर्ति कौन है, वांगमय स्वरूप कौन छे। द्वादशांगो वही पुरुष, आ द्वादश स्कंद में विराजमान आ साक्षात पूर्ण ब्रह्म परमात्मा वांगमय रूप में विराजी रह्યું છે, એ કોણ છે એ જાણવું હશે આપણને। केवल भागवत जी श्रवण करवा अने साक्षात श्रीजी बाबा ने अनुभव करवा, आ बे बात नहीं। रकाबी सोनानी होय, कप पण सोनानो होय अने चा ने नास्तो साथे मूक्यो होय तो एनो आनंद अलग छे। पण जो धारो के रकाबी सोनानी होय, कप पण सोनानो होय अने चा ने नास्तो पण सोनानो थई जाए तो आनंद अनुभव करवानो जे सुख छे ए समाप्त थई जाए छे। एवी रीते जीवन में भागवत जी श्रवण करवा, चलो आपणे पण पैसा भर्या छे ने आपणे पण तीर्थ में 7 दिवस रहीए अने आपणे पण कंईक कथा सत्संग श्रवण करी आवीए, ए बहु पूर्व पक्ष छे, प्रारंभिक अवस्था है। અને તીર્થમાં જઈને તીર્થાનુકૂળ થઈ જવું અને જેનું શ્રવણ કરી રહ્યા છે એ કેવલ મુક્તિ પ્રાપ્તિ માટે કે આત્મસંતોષ માટે નથી, સાક્ષાત પ્રભુના મિલન માટે હું સત્સંગ શ્રવણ કરી અને મારા પ્રભુ સાથે એને એક રૂપ એક રસ કરી દઉં, એ ભાવ સાથે જો આપ શ્રવણ કરો છો તો આપનું જ્ઞાન તત્વ જે આપને જીવનમાં અહંકાર આપી શકે છે એ દીનતામાં રૂપાંતરિત થઈને મહાત્મ્ય જ્ઞાનનું સ્વરૂપ ધારણ કરે છે। આ પતંગ चौथो तंग करने वाला जो तत्व है वो हमारा मिथ्या ज्ञान। अने अंतिम 5મી वस्तु, कारण के अज्ञान छे ने आपने त्वरित निर्णयों लेवा माटे उकसावे। अज्ञाननो एक स्वभाव छे कि तमने जल्दी सारू खोटू अनुभव कर्या वगर, पूर्ण ज्ञान प्राप्त कर्या वगर, वस्तुनी विषयनी स्थितिनी पूर्ण जानकारी थया वगर तरत कंक्लूजन पर पहुंची जवुं, तरत निर्णय पर पहुंची जवुं कि आ तो सांभळ्युं ने आवुं ज हशे, आ तो बोल्या ने आवुं ज हशे। जब तक हमारा स्वयं का अनुभव हमें भक्ति की यात्रा में अग्रसर न करे, तब तक हमें तंग करने वाले 5वां तत्व क्या है, जो हमारे और ठाकुर जी के बीच में, हमारे सत्संग के बीच में, हमारे कीर्तन के बीच में, हमारे सेवा के बीच में, हमारे सत्संग के बीच में जो आता है, तंग करने वाला 5वां तत्व है हमारा मन। अने मन एक एवं तत्व है कि तमे बैठा छो शरीर थी अयोध्या में અને આ ટાઈમ પર તમે વડોદરા કે અમદાવાદમાં જે કરતા હશો, થોડી થોડી વારમાં મન ત્યાં ટ્રાવેલ કરતો હશે। પેલા ઘરે આવી ગયા હશે, માઇક્રોમાં ગરમ કરી લીધું હશે, દીકરા બહુ ફરવા ગયા હતા, આજે ઘરે પહોંચી ગયા। આ બધા જ મન ક્ષણભરમાં આપણને સપ્તલોકની યાત્રા કરાવી શકે છે। મન આપણને જો એટલા માટે મન એવ મનુષ્યાણામ કહ્યું, એ મનને આ 4 ભક્તિ માર્ગના પુરુષાર્થ, સેવા, કીર્તન, સત્સંગ અને કથા, સ્મરણ, આ ચારેય ભક્તિ માર્ગી પુરુષાર્થમાં
મનને ગમે ત્યાં જાય થોડી, કારણ કે મનુષ્ય સાયકોલોજી મનોવિજ્ઞાન એવું કહે છે કે 13મા સેકન્ડે એને ઉચાટ થવા માંડે, 20મી સેકન્ડે એ વ્યાકુલ થવા માંડે, 60મી સેકન્ડ એટલે કે 1 મિનિટ પૂરા કરતા કરતા તો મનુષ્યનું મન એટલું બધું બેચેની અનુભવે કે ધીમે ધીમે બાજુમાં કોણ બેઠું છે, ખજવાળ ન આવે ને તો આમ કરે. આ મન છે, શરીર નથી કહી રહ્યું પણ મન તમને વિચલિત કરી રહ્યું છે. 3જી 4ઠી મિનિટ થાય ત્યાં સુધી તો પલાઠી બદલીએ આપણે, અને જો 10 મિનિટ થઈ ગઈ હોય તો ઘડિયાળ જોઈને કહીએ આજે થોડુંક લાંબુ લાગે છે બધું. तो जो 5 तत्व हमें जीवन में तंग करने वाले हैं, वो तंगी हमारे मन बुद्धि विचार की यहां से दूर हो और मेरो मन अनंत कहां सुख पावे, जैसे उड़ी जहाज को पंछी पुनः जहाज पे आवे. सूरदास जी ना शब्दों में के पेलू जहाज पर बेसेलू पक्षी दरिया में जहाजनी साथे गયું પણ જેમ પાછો ઉડવાની કોશિશ કરી પણ કિનારો બહુ દૂર છૂટી ગયો હતો. જૈસે ઉડી જહાજ કો પંછી પુની જહાજ પે આવે, એ કિનારાથી દૂર નીકળી ગયું એટલે ગમે તેટલી ઉડાણ ભરી લે એને પાછે આવીને બેસવું પડશે તો જહાજ ઉપર. એવી રીતે મન ગમે ત્યાં ટ્રાવેલ કરે, સત્સંગમાં બેઠા હો તો એ મનને થોડી થોડી વારમાં જો ફરીવાર અયોધ્યા લઈ આવશો તો એ અયોધ્યાના આ સત્સંગ હોલની બહાર બહુ જલ્દી જઈ શકશે નહીં.